सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। तत्वबोध एना મંગલાચરણના શ્લોકનું આપણે ઉચ્ચારણ કરીશું. વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણામ હિતાર્થાય તત્વબોધો વિધીયતે. થોડું મિની વેકેશન વચ્ચે પડી ગયું. આપણે લગભગ 3-4 અઠવાડિયાની રજા હતી. આમ તો યાદ જ હશે આપને, છતાં જે વિચારણા આપણે કરી ગયા છીએ એને થોડું સ્મૃતિપટ પર લાવવાનો પ્રયત્ન કરીએ અને જ્યાં વિચારણામાં અટક્યા છીએ ત્યાંથી આગળ વધીશું. તો તત્વબોધ જે ગ્રંથ છે, તત્વ તેપણું. શેનું તેપણું? જો માટીના વાસણ હોય તો એનું માટીપણું, સુવર્ણના આભૂષણ હોય તો સુવર્ણપણું. અહીંયા એવું કશું જ કહ્યું નથી, માત્ર તેપણું એટલે બધાનું. તત્ સર્વનામ છે. સર્વનું જે યથાર્થ સ્વરૂપ છે એને તત્વ કહેવામાં આવે છે. અને આપણે વિસ્તારપૂર્વક એની વિચારણા કરી ગયા હતા. સર્વ કાંઈ એટલે જીવ, જગત, ઈશ્વર, ત્રણેનું. જીવનું પણ જે યથાર્થ સ્વરૂપ છે, જગત પણ જેમાંથી ઉત્પન્ન થયું છે એનું યથાર્થ સ્વરૂપ છે, અને ઈશ્વરનું પણ જે યથાર્થ સ્વરૂપ છે એ સતચિત આનંદ સ્વરૂપ આત્મતત્વ કે બ્રહ્મ સ્વરૂપ છે, એને જ તત્વ કહેવાય. અને એવા તત્વનો બોધ અહીં કરાવવામાં આવે છે. એવા તત્વનો બોધ કે જ્ઞાન જે આપવામાં આવે છે એવો આ ગ્રંથ છે. તો શા માટે એનું અધ્યયન કરવાનું? તો કે દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ માટે એનું અધ્યયન કરવાનું. આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી થશે શું? તો કે જે સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ છે, જે આપણું પોતાનું જ સ્વરૂપ છે પણ સાચી સમજ ન હોવાને લીધે જાણતા નથી, માટે એ આનંદ અનુભવાતો નથી. પ્રાપ્ત જ છે, અને પ્રાપ્તસ્ય પ્રાપ્તિ જ્ઞાનાદ એવ. અપ્રાપ્ત હોય તો જગતમાં પ્રયત્ન કરીને પ્રાપ્ત કરી શકાય, પણ આપણું સ્વરૂપ પ્રાપ્ત જ છે. એટલે માત્ર જ્ઞાનથી એની પ્રાપ્તિ થઈ શકે, અને જ્ઞાનથી પ્રાપ્તિ થઈ શકે માટે અહીં જ્ઞાન પ્રદાન કરવામાં આવે છે. બોધ જ્ઞાન, તત્વનો બોધ એ અહીંયા પ્રદાન કરવામાં આવે છે. અને એના મંગલાચરણના શ્લોકની પણ આપણે વિચારણા કરી ગયા હતા. વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ એટલે ઈશ્વર અને પોતાના ગુરુને નત્વા નમન કરીને, જ્ઞાનપ્રદમ ગુરુમ એવા જ્ઞાન પ્રદાન કરનાર ગુરુને નમન કરીને, અર્થાત કે શરણાગતિ સ્વીકારીને, મુમુક્ષુણામ હિતાર્થાય તત્વબોધ અભિધીયતે. શરણાગતિ શા માટે સ્વીકારવાની ગુરુની? કારણ કે આ માર્ગ આપણે જાણતા નથી, એ લક્ષ્યની આપણને પ્રાપ્તિ થઈ નથી. કેવી રીતે પ્રાપ્ત થાય જાણતા નથી. તો જે જાણે છે એનું માર્ગદર્શન લઈ અને આપણે આપણા લક્ષ્યની પ્રાપ્તિ કરવાની છે. અને બધા જ ક્ષેત્રમાં ગુરુની આવશ્યકતા હોય. વ્યવહારમાં અમુક જગ્યાએ શબ્દ બીજા વપરાય, ગાઈડ વપરાય, કોચ વપરાય, પણ કોઈક ને કોઈક તો જોઈએ ગુરુ. ક્રિકેટ રમવા હોય તો એમાં કોચ જોઈએ, ટેનિસ શીખવું હોય તો એમાં કોચ જોઈએ. અને જે કંઈ મુખ્ય દ્રષ્ટાંત કહ્યું તો પીએચડી કરતા હોય ને, પીએચડી જાતે થીસીસ લખીને જમા કરાવી દે તો પીએચડીની ડિગ્રી મળે નહીં. કોઈકની અંડરમાં જ પીએચડી કરવી પડે, અર્થાત કે કોઈકના ગાઈડન્સમાં જ કરવી પડે. એ સિવાય પીએચડીની ડિગ્રી જ ના મળે. એવા ઘણા એવા કોર્સ છે. જો આના માટે પણ ગુરુની કે ગાઈડની આવશ્યકતા હોય તો મોક્ષ માટે કેમ નહીં? મોક્ષ માટે પણ ગુરુની આવશ્યકતા છે જ. એની શરણાગતિ સ્વીકારવાની આવશ્યકતા છે. એટલે જ્ઞાન પ્રદમ ગુરુમ નત્વા તત્વબોધ અભિધીયતે. તો કોના માટે? તો કે મુમુક્ષુણામ હિતાર્થાય. એટલે અહીંયા બીજી પંક્તિ છે, એમાં અનુબંધ ચતુષ્ટયની વાત જણાવવામાં આવી. અને અનુબંધ ચતુષ્ટયમાં અધિકારી, પ્રયોજન, વિષય અને સંબંધ, આ ચારની પણ આપણે વિચારણા કરી ગયા. તો કે અધિકારી કોને કહેવાય? તો કે જે આ આત્મજ્ઞાન પ્રાપ્તિની જેને ઈચ્છા છે, જે મુમુક્ષુ છે એ અધિકારી છે. અને એ જે અહીંયા જેવા કહેવામાં આવે છે એવા જો અધિકારી થઈએ તો જ એનું હિત જેમાં છે એવા મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. અધિકારીત્વમ ફલ સંબંધિત્વમ,
અધિકારીત્વ પ્રાપ્ત કરેલું હશે તો ફળની સાથે આપણો સંબંધ થઈ શકશે. તો અધિકારી કોણ? તો કે જેને મનુષ્ય તરીકે આપણું જે વિશેષ સ્થાન છે ને એને ખબર છે. અર્થાત શું કે આપણું જે લક્ષ્ય છે ને એ ખબર છે, એને જ અહીંયા અધિકારી કહેવામાં આવે છે. લક્ષ્ય શું છે? જળ ચેતન આપણે વિસ્તારપૂર્વક એનું વર્ગીકરણ કરી અને સમજી ગયા કે 84 લાખ યોનિમાં મનુષ્ય તરીકે આપણું એક વિશેષ સ્થાન છે અને આપણને પૂર્વાપરનો વિચાર કરવાની વિવેક શક્તિ કે બુદ્ધિ શક્તિ ઈશ્વરે પ્રદાન કરી છે. એનો યોગ્ય ઉપયોગ કરી અને આપણે આપણા લક્ષ્યની પ્રાપ્તિનો પ્રયત્ન કરવાનો. બાકી બધા કરતાં વિશેષતા આપણી આ જ છે અને એ જે બુદ્ધિ શક્તિ ઈશ્વરે પ્રદાન કરી છે એનો આપણે આપણા લક્ષ્યની પ્રાપ્તિમાં ઉપયોગ પણ કરી શકીએ. જો એની અવેરનેસ ના હોય, સજાગતા ના હોય તો એ વેડફાઈ પણ જાય, એનો દુરુપયોગ પણ થાય બુદ્ધિશક્તિનો અને એનો સદુપયોગ પણ કરી શકાય. ઉપયોગ થાય અર્થાત કે સામાન્ય જીવન જીવે, ખાઈ પીને મજા કરીને જીવન પૂરું કરે. દુરુપયોગ કરે તો અધોગતિને પામે અને સદુપયોગ કરે તો લક્ષ્યની પ્રાપ્તિમાં આગળ વધે. અને એના માટે જ આપણે ખૂબ વિસ્તારપૂર્વક વિચારણા કરી ગયા હતા. એટલે એક તો જે આવો મનુષ્ય છે એ અધિકારી કહેવાય છે. બીજું જે કર્મ અને કર્મફળની પરીક્ષા કરે છે. કર્મ દ્વારા પ્રાપ્ત થનાર છે એ અનિત્ય જ છે. એ કર્મના ફળ રૂપે પ્રાપ્ત થાય છે એટલે ઉત્પન્ન થાય છે, નાશ પામવા વાળું છે. એટલે કર્મના ફળ રૂપે જે કંઈ પ્રાપ્ત થશે એ અનિત્ય જ છે અને મારે નિત્ય સુખ જોઈએ છે. અને નિત્ય વસ્તુ કર્મના ફળ રૂપે પ્રાપ્ત થઈ શકે તેમ નથી. એ માત્ર જ્ઞાનથી જ પ્રાપ્ત થઈ શકે એમ છે, એવો જ એનો નિશ્ચય છે. કર્મના ફળમાં કોઈ વસ્તુ નિત્ય રહેલી નથી. એટલે આ ગ્રંથનો અધિકારી કોણ? તો કે મનુષ્ય જીવનનું મહત્વ સમજી તેનો સદુપયોગ કરે. બીજું, શ્રેય અને પ્રેયની વિચારણા કરે. અને ત્રીજું, કર્મ અને કર્મફળની પરીક્ષા કરી અને વૈરાગ્યને પ્રાપ્ત કરે. એ જ આ ગ્રંથનો અધિકારી કહેવાય. અને આપણા લક્ષ્ય પ્રત્યે આપણે સજાગ થઈએ ત્યારે આપણી અધ્યાત્મ યાત્રા ચાલુ થાય છે. અધ્યાત્મ યાત્રા એટલે અજ્ઞાન અવસ્થાથી પ્રારંભ કરી અને ચિત્તશુદ્ધિ કરી, જ્ઞાન પ્રાપ્ત કરી અને જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય ત્યાં સુધીની આપણી યાત્રાને અધ્યાત્મ યાત્રા કહેવાય છે. એ ક્યારેક એક જન્મમાં જ સમાપ્ત થઈ જાય, ક્યારેક એક જન્મમાં સમાપ્ત ન થાય તો અનેક જન્મો સુધી આપણી આધ્યાત્મ યાત્રા ચાલતી હોય છે. જ્યારે જ્યારે મનુષ્ય જન્મ મળે ત્યારે એ યાત્રામાં આપણે આગળ વધતા રહેવાનું. એને જ અધ્યાત્મ જીવન કહેવાય છે. આ મનુષ્ય જીવન છે અને અધ્યાત્મ જીવન આખી જુદી જ વસ્તુ છે. એટલે આ અધ્યાત્મ જીવન આપણે જીવવાનું છે, અધ્યાત્મ યાત્રા કરવાની છે અને એમાં પોતાના કર્તવ્ય કર્મો કરી ચિત્તશુદ્ધિની પ્રાપ્તિ કરી, ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરી ચિત્તશુદ્ધ કરવાનું અને એનાથી વૈરાગ્ય વગેરે સાધનો પ્રાપ્ત થાય જે અધિકારી માટે કહેવાયા છે. અને એ પ્રાપ્ત થવાથી જ્ઞાન પ્રાપ્તિનો અધિકાર પ્રાપ્ત થતો હોય છે. એટલે અહીંયા આપણે જે વિચારણા કરતા હતા એ અધિકારી કોણ? પછી આવે છે પ્રયોજન. પ્રયોજન શું છે એનું? તો પ્રયોજન છે મુમુક્ષુણામ હિતાર્થાય. મુમુક્ષુ જે અધિકારી આપણે જોઈ ગયા એ મુમુક્ષુ છે. એનું હિત શેમાં છે? તો કે એના આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. તો એ આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરવું એ આ ગ્રંથનું પ્રયોજન છે. અને મુમુક્ષુણામ હિતાર્થાય જો કહ્યું તો મુમુક્ષુ જેવું આપણું જીવન હોવું જોઈએ. એક મુમુક્ષુનું જેવું જીવન હોય એવું આપણું જીવન હોવું જોઈએ. એટલે ખાસ કહેવાય લીવ લાઈક એ સિકર્સ લાઈફ. વિદ્યાર્થી હોય તો એને વિદ્યાર્થી તરીકેનું જીવન જીવવાનું. વેપારી હોય તો વેપારી તરીકેનું એ જીવન જીવે. પછી ગ્રાહક આવે તો કહી દે ના બંધ કરવાનો ટાઈમ થઈ ગયો, કાલે આવજો, એવું કહી દે એ વેપાર ના કરી શકે. એવી રીતે એક મુમુક્ષુ તરીકેનું જીવન આપણે જો જીવવું હોય તો એક આદર્શ મુમુક્ષુ જેવું આપણું જીવન હોવું જોઈએ. અને એ જો જીવન જીવીશું તો લક્ષ્ય આપણને પ્રાપ્ત થઈ શકે તેમ છે. એટલે પ્રયોજન શું છે? તો કે મુમુક્ષુણામ હિતાર્થાય. તો મુમુક્ષુ જેવું જીવન આપણું હોવું જોઈએ. પછી ગમે તે થાય ને, પરિસ્થિતિ ગમે તે આવે, આપણું લક્ષ્ય ભૂલાવવું ના જોઈએ. આપણી યાત્રા ચાલુ રહેવી જોઈએ. પરિસ્થિતિ તો પ્રારબ્ધ અનુસાર આવતી જ રહી. પેલું કહીએ ને એક દ્રષ્ટાંત જો આપવું હોય તો એવું કહી શકાય કે આપણું જીવન કેવું હોવું જોઈએ? તો કે આપણા વાહન હોય ને, વાહનનું ટાયર કેવું હોય? વાહનના ટાયરનું કામ શું છે? ડ્રાઈવર ગાડી ચલાવે એમ ચાલતા રહેવાનું. પછી એવું કહે કે ના સારો રસ્તો હોય, હાઈવે હોય તો જ હું ચાલું, આ રસ્તે ખાડા બહુ છે તો હું નહીં ચાલું, એવું કહી શકે ના. ગમે તેવો રસ્તો હોય એને ચાલતા રહેવાનું.
એ ખાડા ટેકરા હોય, રેતી આવે, રસ્તા પર પાણી ઢોળાયેલું હોય, કાદવ કિચડ ગમે તે હોય, ટાયરને પોતાની ચોઈસ નથી, એણે એના માર્ગે આગળ ચાલતા રહેવાનું. હવે આપણા જીવનમાં પણ બીજી પરિસ્થિતિ આવતી રહી કે દરેક વખતે આપણને અનુકૂળતા હોય જ એવું જરૂરી નથી. પ્રતિકૂળતા હોય તો પણ આપણી અધ્યાત્મ યાત્રા ચાલુ રહેવી જોઈએ. એટલે અહીંયા આ જે પ્રયોજન છે મુમુક્ષુણામ હિતાર્થાય, તો મુમુક્ષુ જેવું જીવન હોવું જોઈએ. વિષય શું છે તો કે તત્વબોધ અભિધીયતે કહેવામાં આવ્યું. તો તત્વનો બોધ એ અહીંયા વિષય છે. અને સંબંધ શું છે તો કે પ્રાપ્ય અને પ્રાપક. પ્રાપક એટલે પ્રાપ્ત કરનાર, જે અધિકારી છે એ પ્રાપક છે, અને જે પ્રયોજન છે એ પ્રાપ્ત કરવા યોગ્ય છે, પ્રાપ્ય છે. બીજા શબ્દોમાં કહીએ તો ગ્રંથ પ્રતિપાદક છે, અને જે એનું વિષય છે એ પ્રતિપાદ્ય છે. ત્રીજું કહીએ તો આ જે તત્વનો બોધ છે એ જ્ઞાન છે એ સાધન છે, અને તત્વનો બોધ પ્રાપ્ત થઈ જવો કે મોક્ષ પ્રાપ્ત થવો એ સાધ્ય છે. એટલે અહીંયા સાધ્ય અને સાધનનો સંબંધ પણ છે. એટલે સાધક હોય એ સાધનનો ઉપયોગ કરે, જેથી એક વ્યક્તિને અહીંથી બહારગામ જવું છે ક્યાંક, એના માટે વાહનનો ઉપયોગ કરે, એ અહીંથી એ સાધક છે એ વાહનનો સાધનનો ઉપયોગ કરે છે અને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચે છે. એવી જ રીતે અહીંયા પણ સાધક છે એ આ જ્ઞાનનો સાધન તરીકે ઉપયોગ કરે છે. જ્ઞાનનો જીવન દરમિયાન જે ઉપયોગ કરે એને સાધના કહેવાય, અને એ સાધનનો ઉપયોગ કરી, સાધના કરી અને સાધ્યની પ્રાપ્તિ કરે છે. તો અહીંયા સાધન શું છે? જ્ઞાન છે. જ્ઞાન એટલે કયું જ્ઞાન? તો કે વેદાંત વિચાર. વેદાંતના સાધકે કરવાનું શું? કઈ સાધના કરવાની, કયા વ્રત, જપ, તપ, ઉપવાસ, કઈ સાધના કરવાની, બીજું બધું જે ચિત્તની શુદ્ધિ માટે જરૂરી હોય ચોક્કસ કરવાનું, પણ એ મુખ્ય સાધના નથી. મુખ્ય સાધના શું છે? તો કે વેદાંત વિચાર. શાસ્ત્ર જે વિચાર આપે છે એ વેદાંત વિચાર એ જ મુખ્ય સાધના છે. કારણ કે આપણી આ સાધના કેવી છે તો કે ઘડાએ માટી થવાની સાધના કરવાની છે. ઘડાને માટી થવું હોય તો એણે કંઈ ફૂટી જવાની આવશ્યકતા નથી, કંઈ જ કરવાનું નથી, ક્યાંય જવાનું નથી. માત્ર જાણી લે કે મારી અંદર જે કંઈ છે બધું માટી જ છે, અથવા હું જ માટી સ્વરૂપ છું, એ જાણવા જેટલી જ એણે સાધના કરવાની છે. એટલે આપણે પણ આત્મ સ્વરૂપ જ છીએ, નથી જાણતા, એટલે આ વેદાંત વિચાર કરી અને એ જાણવાનો પ્રયત્ન કરવાનો. અને એટલે જ ખાસ કહેવામાં આવે છે અતો વિચાર કર્તવ્ય. અને વેદાંત વાક્યો વડે વિચાર કરવાનો, બીજા કોઈ વાક્યો વડે વિચાર કરવાનો નથી. વિચાર તો કરીએ જ છીએ આપણે, પણ વેદાંત વાક્યનો આધાર લેતા નથી. ઘણા લોકો વેદાંતનું અધ્યયન કર્યા વગર જ ધ્યાન ને નિધિધ્યાસન કરવા બેસી જાય. શું કરતા હશે ભગવાન જાણે. વિચાર કરવા માટે કંઈક તો ભાથવું જોઈએ ને. શું વિચાર કરવાનો? તો વેદાંત વાક્યો વડે વિચાર કરવાનો છે. અને વેદાંત વાક્યો વડે જ વેદાંત વાક્ય એવા વેદાંત વાક્યો વડે જ વિચાર કરવાનો. વેદાંત વાક્યો ખાલી સમજી લઈએ અને એનો વિચાર ના કરીએ તોય યોગ્ય નથી. તો વેદાંત વાક્ય વિચાર એવ કર્તવ્ય. ખાલી નોટ બનાવી લીધી એટલે કામ પતી ગયું એવું નથી. એના દ્વારા રોજ વિચાર થવો જોઈએ અને કરવો જ જોઈએ. કર્તવ્ય એવ, ત્રણ જગ્યાએ એવ શબ્દ લગાડી અને એની દ્રઢતા આપણે સમજી શકીએ તેમ છીએ. અને ત્યારબાદ આપણે આ ગ્રંથનું મંગલાચરણ, એનું અનુબંધ ચતુષ્ટય, એની વિચારણા કરી ગયા. હવે એક આપણે જે બીજી વિચારણા પ્રારંભ કરી હતી કે આ વેદાંત ગ્રંથના કે કોઈ પણ જે આત્મજ્ઞાન છે કે તત્વનો બોધ છે એના અધ્યયનથી અર્થાત એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી આપણે શું ફાયદો થાય, શું લાભ થાય. જે મોક્ષ કહ્યું ને, મોક્ષ એનું સાધ્ય છે, મોક્ષની પ્રાપ્તિ થાય આપણને. તો એ મોક્ષ એટલે શું? વાસ્તવમાં એ મોક્ષનો અર્થ શું થાય છે? એના દ્વારા લાભ શું પ્રાપ્ત થાય આપણને? મોક્ષ પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરીએ તો કયા લાભ આપણને પ્રાપ્ત થાય? તો એની આપણે વિચારણા કરતા હતા કે 5 પ્રકારના પ્રયોજન આનાથી સિદ્ધ થાય. પ્રયોજન કહીએ કે લાભ કહીએ, અને એને જ મોક્ષ કહીએ છીએ. આ 5 વસ્તુ પ્રાપ્ત થાય ને એ મોક્ષ જ છે. મોક્ષ પ્રાપ્ત થાય એટલે શું થાય? તો કે જિજ્ઞાસા નિવૃત્તિ. બીજું હતું આનંદ પ્રાપ્તિ. ત્રીજું કાર્પણ્ય નિવૃત્તિ. ચોથું આઘાત નિવૃત્તિ. અને 5મું દક્ષતા પ્રાપ્તિ. આ એવું નથી કે અત્યારે આપણે સાધના કરતા રહીએ, વેદાંત વિચાર કરતા રહીએ, અત્યારે દુઃખીને દુઃખી જ રહીએ, અત્યારે કંઈ ફેર ના પડે.
જ્યારે મોક્ષ મળી જશે ને ત્યારે સુખ મળશે. વચ્ચે તો આપણે દુઃખી જ રહેવાનું, એવું નથી. એટલે મેં ગઈ વખતે કહ્યું હતું કે આપણે હિમાલય યાત્રા કરવા જઈએ, કૈલાસ માનસરોવર જઈએ કે નારાયણ આશ્રમ જઈએ, તો ત્યાં જઈને હિમાલયનું સૌંદર્ય મળે છે એટલું જ નથી, ત્યાં પહોંચીને તો હિમાલયનું સૌંદર્ય મળે જ છે, પણ આપણે રસ્તામાં પણ જે 2 દિવસ 4 દિવસ આપણે ચાલીને જતા હોઈએ, ટ્રેકિંગ કરીને જતા હોઈએ, ત્યારે પણ હિમાલયમાં જ આપણું વિચરણ છે. ત્યારે આજુબાજુ નજર કરીએ તો હિમાલયનું જ દર્શન છે, એનું જ સૌંદર્ય આપણને માણવા મળે છે. એટલે રસ્તામાં પણ જ્યારે આ યાત્રા કરી રહ્યા છીએ, જ્યારે આપણે આ સાધના કરી રહ્યા છીએ, ત્યારે પણ મોક્ષનું જે લાભ છે એ લાભ આપણને મળવો જોઈએ. ધીમે ધીમે એની પણ પ્રાપ્તિ થતી જવી જોઈએ. તો એ આપણે વિચારણા કરતા હતા કે આ જિજ્ઞાસાની વૃત્તિ, આપણે એમાં 2 સાધનની 2 પ્રયોજનની વિચારણા કરી હતી. જિજ્ઞાસાની વૃત્તિ, જિજ્ઞાસા સમાપ્ત થઈ જાય. અત્યારે શું છે, આપણને બધા પ્રકારની જિજ્ઞાસા, કંઈ નહીં ને કંઈ જાણવું છે, કંઈ નહીં ને કંઈ જાણવું છે કે આ કેમ, આવું કેમ. એ જિજ્ઞાસાની આ તત્વના બોધથી નિવૃત્તિ થઈ જાય. અને જેટલા પ્રકારની જિજ્ઞાસા છે ને, બધી જિજ્ઞાસાને આપણે 3 પ્રકારે આપણે વર્ગીકૃત કરી હતી. એક તો જગત વિષયની જિજ્ઞાસા હોઈ શકે, જગતના કોઈ પણ પદાર્થ વિષયની, મોટા ભાગે તો આ જ જિજ્ઞાસા હોય છે કે જગતમાં આમ કેમ છે, આ કેમ છે, પેલું કેમ છે, તો જગત વિષયની જિજ્ઞાસા. બીજું છે ઈશ્વર વિષયની જિજ્ઞાસા કે આ જગત આવું છે, અને જ્યારે જગત વિશે જિજ્ઞાસા થયા કરે ત્યારે એમ થાય કે આવું જગત બનાવનાર કોણે બનાવ્યું. ત્યારે જગત રચયિતા ઈશ્વર વિશે જિજ્ઞાસા થાય. અને ત્યારબાદ જીવ વિશે કે ભલે આવું જગત બનાવ્યું, જગત બનાવનાર ઈશ્વર મને શું કામ બનાવ્યો, અને મને બનાવ્યો તો આ દુઃખી થવા માટે આ જગતમાં શું કામ મોકલ્યો. એ જીવ વિશેની, પોતાના વિશેની જિજ્ઞાસા શરૂ થાય કે હું કોણ, ક્યાંથી આવ્યો, મારા જીવનનું લક્ષ્ય શું છે, મારે શું પ્રાપ્ત કરવાનું છે, ક્યાં જવાનું છે. આમ જીવ, જગત અને ઈશ્વર વિષયક આ જિજ્ઞાસા થાય છે. એ જિજ્ઞાસાની આ તત્વના બોધ દ્વારા નિવૃત્તિ થઈ શકે છે. અને દરેક જગ્યાએ ક્યાંય જો જિજ્ઞાસા બાકી રહીને તો બેચેની અનુભવાય. ગઈ વખતે 2-4 દ્રષ્ટાંત જોઈ અને વાત કરી હતી. ક્યાંય કંઈ થયું હોય ને, હાઈવે પર કંઈ થયું હોય, જતા આવતા તરત ગાડી ઊભી રાખીને જોઈએ શું થયું, કંઈ એક્સિડન્ટ થયું હોય તો. હવે આપણું કોઈ લાગતું વળગતું ના હોય, કશું ના હોય, રસ્તોય ખુલ્લો હોય, નીકળી જ જવાનું હોય, તો એ ધીમું કરીને બારીમાંથી મોડું કરીને જોઈએ કે શું થયું, કોઈને પૂછીએ શું થયું. શેના માટે? તો કે જિજ્ઞાસા છે. અને જિજ્ઞાસા સંતોષાય નહીં ને ત્યાં સુધી બેચેની અનુભવાય. જિજ્ઞાસા સંતોષાય તો શાંતિ અનુભવાય છે. અને ગમે તે કંઈક પણ જોઈએ એટલે પહેલાં જિજ્ઞાસા થાય. અહીંયા અત્યારે ધારો કે આ ટીવી પર આપણને આ પ્રોજેક્શન થાય છે, જે શ્લોકો, જે કંઈ આપણું કોટેશન હોય છે બધું અહીંયા દેખાય છે. હવે પહેલાં અમુક વાર જિજ્ઞાસા થાય કે પહેલાં તો સ્વામીજી લેપટોપ લઈને આવતા હતા અને લેપટોપ કનેક્ટ કરીને બતાવતા હતા. આજે લેપટોપ નથી તોય દેખાય છે, લેપટોપ તો ઓફિસમાં પડ્યું છે. એવું કેવી રીતે થાય? લેપટોપ નથી તોય કેવી રીતે દેખાય છે? જિજ્ઞાસા થાય. અને જ્યાં સુધી જો મન એમાં ને એમાં લાગેલું રહે ને તો શ્રવણમાંય મન એકાગ્ર ના થાય. અને એ જિજ્ઞાસાની નિવૃત્તિ થઈ જાય તો વાંધો નહીં, તો શાંતિ થઈ જાય કે હા ભાઈ એ તો હવે મોબાઈલથી કનેક્ટ કરેલું છે, ખબર પડી ગઈ, જિજ્ઞાસા સમાપ્ત થઈ ગઈ. બસ એવી જ રીતે જીવ જગત ઈશ્વર વિશેની જિજ્ઞાસા આ તત્વના બોધથી, તત્વના જ્ઞાનથી સમાપ્ત થઈ જાય છે. અને એ સમાપ્ત થઈ જાય છે એટલે બેચેની દૂર થઈ જાય છે અને સંતોષની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી બીજું છે આનંદ પ્રાપ્તિ, જેને વિદ્યાનંદ પ્રાપ્તિ પણ કહેવાય અથવા આત્માનંદ પ્રાપ્તિ પણ કહેવાય. એ આનંદ પ્રાપ્તિ આનાથી થાય છે. કોઈને શંકા થાય કે આનંદ તો અમને, આનંદ કે સુખ તો અમને જગતમાંય મળે છે, સારી સારી ખાવાની વસ્તુ મળી જાય, ક્યાંક ફરવા જઈએ તો એ આનંદ થતો હોય છે, ઈચ્છિત વ્યક્તિ મળી જાય, સારી પરિસ્થિતિ મળી જાય, અનુકૂળતા થાય તો આનંદ થતો હોય છે. તો એ આનંદ પ્રાપ્તિ માટે તત્વબોધની શું આવશ્યકતા છે? કે આવશ્યકતા છે. આ જે આનંદ થાય છે એ આનંદ કેવો છે? તો આનંદનું વર્ગીકરણ આપણે કરતા હતા કે એક તો સ્થૂળ આનંદ હોય, એક સૂક્ષ્મ આનંદ હોય, સૂક્ષ્મતર આનંદ હોય અને સૂક્ષ્મતમ આનંદ હોય. 4 પ્રકારે વર્ગીકરણ કરેલું. એમાં સ્થૂળ આનંદ એટલે વિષય આનંદ. ગુલાબજાંબુ ભાવતા હતા અને ખાવા મળી ગયા અને ખાધા અને આનંદ થયો,
આ સ્થૂળ આનંદ છે. સ્થૂળ વિષયોની પ્રાપ્તિથી જે થાય એને સ્થૂળ આનંદ કહેવાય. તો આ સ્થૂળ આનંદ છે એ આપણને જગતના પદાર્થોની પ્રાપ્તિથી થતો હોય છે, પરંતુ એ આપણને નિત્ય પ્રાપ્ત થતો નથી. થોડોક સમય પ્રાપ્ત થાય ને જતો રહે, પાછા સુખ વગર ના થઈ જઈએ. એટલે એનાથી આપણને સંતોષ થતો નથી, અને જેવું એ સુખ જતું રહે બીજા સુખ માટે પ્રયત્ન કરવાનો. આમ સતત આપણા પ્રયત્ન ચાલુ જ રહે છે. એટલે એનાથી આપણને જેવો જોઈએ તેવો આનંદ પ્રાપ્ત થતો નથી. એનાથી થોડો વિશેષ આનંદ છે સૂક્ષ્મ આનંદ, જે મનનો આનંદ કહેવાય. કોઈ આપણને સારું કહે, આપણા વખાણ કરે તો આપણને સુખ થતું હોય છે, તો એને મનનો આનંદ કહેવાય. એનાથી વિશેષ છે સૂક્ષ્મતર આનંદ, બુદ્ધિનો આનંદ. કોઈક બુદ્ધિનું સમાધાન થઈ જાય. જો વિદ્યાર્થી ભણતો હોય, ગણિતનો દાખલો જો ભણવામાં રસ હોય તો ગણિતનો દાખલો ગણતો જવાબ ના આવે અડધો કલાક મહેનત કરે ને પછી જવાબ આવી જાય તો એને જે આનંદ થાય છે ને, એ ખાવાથી આનંદ થાય ને એના કરતાં વિશેષ આનંદ હોય. જે રિસર્ચ સ્કોલર્સ હોય, સાયન્ટિસ્ટ હોય, અથવા આવું અધ્યયન કરનાર પણ, અધ્યયન કરવામાં આ બુદ્ધિનો આનંદ મળતો હોય છે. આત્માનંદ તો મળે ત્યારે મળશે, પણ જે વિષય વસ્તુ આપણે ભણતા હોઈએ, અધ્યયન કરતા હોઈએ, સામાન્ય રીતે સમજાતી ના હોય, પણ ક્યારેક કોઈક દ્રષ્ટાંત, કોઈક તર્કથી એ વાત જ્યારે સ્પષ્ટ થઈ જાય ને કે હા આજે તો મને આ વાત સમજાઈ ગઈ. જો ગઈકાલે સ્વામીજીએ એક જે દ્રષ્ટાંત આપેલું કે દોરીમાં સાપ દેખાય છે, ક્યારે દેખાય? સામાન્ય રીતે એવું કહે કે દોરીમાં સાપ દેખાયો એ અધ્યારોપ છે, એ સાચો નથી, અધિષ્ઠાન તો દોરી જ છે. તો માત્ર આવું દ્રષ્ટાંત નથી. કાલે સ્વામીજીને વિસ્તારપૂર્વક સમજાવ્યું કે દોરીમાં સાપ ક્યારે દેખાય? જો અજવાળું હોય પૂરેપૂરું તો ના દેખાય, એકદમ અંધારું હોય તો પણ ના દેખાય. એકદમ અજવાળું હોય તો જે વસ્તુ પડી છે એનું સ્પષ્ટ જ્ઞાન છે, વિશેષ જ્ઞાન છે કે આ દોરી છે. જ્યારે એકદમ અંધારું હોય ત્યારે એનું સામાન્ય જ્ઞાન પણ નથી કે કંઈક છે, કંઈ જ ખબર નથી, કશું જ દેખાતું નથી, એની ઉપર પગ મૂકીને જતા રહીએ તો પણ સાપ જણાતો નથી. એટલે ફૂલ અજવાળું હોય, એકદમ અજવાળું હોય ત્યારે ના જણાય દોરીમાં સાપ, એકદમ અંધારું હોય ત્યારે ના જણાય. અર્થાત કે એકદમ અજવાળું છે ત્યારે એનું વિશેષ જ્ઞાન છે, એકદમ અંધારું છે ત્યારે એનું સામાન્ય જ્ઞાન પણ નથી. આ છે એક સામાન્ય જ્ઞાન કહેવાય, પણ આ દોરી છે એ વિશેષ જ્ઞાન કહેવાય. તો ક્યારે આ ભ્રાંતિ થાય છે? તો જ્યારે આછું અજવાળું હોય, બહુ જ ઝાંખું અજવાળું હોય, કંઈક છે એવું દેખાય, ત્યારે એ સામાન્ય જ્ઞાન થયું કે આ કંઈક છે. શું છે ખબર નથી, એટલે વિશેષ જ્ઞાન નથી. અને જ્યારે સામાન્ય જ્ઞાન હોય અને મનમાં પૂર્વના સંસ્કાર જનિત કંઈક હોય, પૂર્વે સાપ જોયો હતો કે સાપ આવો વાંકો ચૂકો હોય, પૂર્વના સંસ્કાર હોય, અહીંયા સામાન્ય જ્ઞાન હોય કે આ કંઈક છે, આ છે, પૂર્વેના સાપના સંસ્કાર મનમાં છે, એ સંસ્કારનું આરોપણ થાય છે અને સાપનો અધ્યારોપ થાય છે. હવે આવી જ્યારે સ્પષ્ટતા થાય ને ત્યારે એક આનંદ થાય કે હા એક નવી વસ્તુ જાણવા મળી, આ વિષયની મારી સ્પષ્ટતા થઈ ગઈ કે દોરીમાં સાપનો અધ્યારોપ ક્યારે થાય, કેમ થાય છે? તો કે એનું સામાન્ય જ્ઞાન છે, વિશેષ જ્ઞાન નથી. અને જ્યારે સામાન્ય જ્ઞાન છે અને સાથે સાથે મનમાં પૂર્વે જોયેલી કોઈક એવી વસ્તુના સંસ્કાર છે જેનો અધ્યારોપ થાય છે અને આ સાપ છે એવી ભ્રાંતિ જન્મે છે. આ સાપનો અધ્યારોપ છે. આ સાપનો જન્મ ક્યાં થયો? તો કે સર્પ બુદ્ધિ જ જન્મે છે, સાપનો જન્મ નથી. થાય છે શું? સાપ જન્મે છે. દોરી તો એઝ ઇટ ઇઝ જ છે. એ વખતે તમે ફોટો પાડો ને કેમેરામાં તો દોરી જ દેખાય, પણ આપણને સાપ દેખાયો. એ સાપ ત્યારે આપણી બુદ્ધિમાં છે. એટલે સર્પ બુદ્ધિ જન્મે છે. અને જ્યારે આવી કોઈ પણ વિચાર, એક દ્રષ્ટાંત લીધું આપણે કે આવી કોઈ પણ વિચારની સ્પષ્ટતા પ્રાપ્ત થાય કે બુદ્ધિમાં કોઈક વિષય આવી રીતે સ્પષ્ટ સમજાઈને ત્યારે જે આનંદ થાય છે એને સૂક્ષ્મતર આનંદ કહેવામાં આવે છે. પણ એ પણ કાયમ ટકવાવાળો નથી. ધારો કે બીજી કંઈ શંકા ઉત્પન્ન થાય, બીજી કોઈ વસ્તુ ના સમજાય એટલે એ આનંદ જતો રહે. એટલે આ બધા આનંદ છે ને એ આપણને નિત્ય પ્રાપ્ત થતા નથી. જ્યારે આત્માનંદ છે એ નિત્ય છે. સામાન્ય રીતે તો આ બુદ્ધિના આનંદ સુધી બહુ ઓછા લોકો પહોંચે છે. સ્થૂળ અને સૂક્ષ્મ આનંદમાં જ શરીર, દેહ, ઇન્દ્રિયો
ને મનના આનંદમાં જ જીવન પૂરું થઈ જાય છે, એનાથી આગળ જ નથી વધાતું. અને એ આનંદથી આપણા મનમાં આમ કહે ને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવે. કંઈ પણ પ્રયત્ન કરીએ સુખ કે આનંદ પ્રાપ્ત થાય એ જતો રહે, કંઈ પ્રયત્ન કરીએ પ્રાપ્ત થાય આનંદ અને એ જતો રહે. એ આનંદ નિત્ય ટકતો નથી. કેમ? તો કે એ જ બધા અનિત્ય છે. તો દેહ, ઇન્દ્રિયો, મન એ બધું જ અનિત્ય છે અને એ વિકારી છે, એ નાશવાન છે. એટલે એના દ્વારા પ્રાપ્ત થતો આનંદ પણ આપણને નિત્ય સુખ આપી શકતો નથી. ને જ્યારે એવું થાય ત્યારે કે હું જ દુઃખી, પેલું કહે ને કે આમ હું જ પોતે ડિફેક્ટિવ હોઉં ને એવું લાગે આપણને. કંઈક ને કંઈક મારામાં ખામી જણાય. કેમ? તો કે પોતાને શરીર ઇન્દ્રિયો માનેલા છે, મન રૂપે માનેલા છે અને એ પોતે જ મર્યાદિત છે. એટલે પોતાને પણ મર્યાદિત જ માને છે અને એ મર્યાદિતમાંથી મુક્ત થવા માટે એનાથી જે શ્રેષ્ઠ છે એનો પ્રયત્ન કરે. માણસ જ્યાં છે ને ત્યાંથી એને આગળ વધવું છે, કંઈક શ્રેષ્ઠ થવું છે. જે છે ત્યાં સંતોષ નથી, કારણ કે વાસ્તવમાં આપણું સાચું સ્વરૂપ જ નથી. એટલે જ્યાં છીએ ને ત્યાંથી કંઈક શ્રેષ્ઠ થવું છે, કંઈક સારું થવું છે, સારા દેખાવું છે, પ્રેઝન્ટેબલ થવું છે. પેલું કહીએ ને કે ફોટો કેવો ગમે? તો કે આધાર કાર્ડમાં હોય એવો ફોટો ગમે કે ફેસબુક પર હોય એવો ફોટો ગમે? એક જ વ્યક્તિનો તમે આધાર કાર્ડ પર ફોટો જુઓ, એ ખબર નહીં કેવા કેમેરા એ લોકો વાપરે છે, પણ કોઈનો ફોટો એમાં સારો આવે જ નહીં. અને ફેસબુક પર પોતે મૂકવાનો એટલે સારામાં સારો ફોટો મૂકે, પ્રેઝન્ટેબલ દેખાવું છે એના કરતાં ખરાબ આધાર કાર્ડમાં દેખાય છે એના કરતાં સારું ફેસબુકના ફોટામાં જ બતાવવું છે એના કરતાં સારું દેખાવું છે. કોઈ મજૂર હોય ને એને ક્લાર્ક થવું છે, ક્લાર્ક હોય એને હેડ ક્લાર્ક થવું છે, હેડ ક્લાર્ક હોય એને ઓફિસર થવું છે, ઓફિસર હોય એને કંપનીના માલિક થવું છે, એને મેનેજર થવું છે, મેનેજર છે એને શેઠ થવું છે, શેઠને નેતા થવું છે, નેતાને વડાપ્રધાન થવું છે. આમ જ્યાં છે તેનાથી થોડું શ્રેષ્ઠ થવું છે. તેનો અંત ક્યાં? તો કે જ્યાં સુધી આપણું શ્રેષ્ઠ સ્વરૂપ છે ને એની પ્રાપ્તિ ના થાય ને ત્યાં સુધી આ ચાલુ જ રહેશે. અને આપણું શ્રેષ્ઠ સ્વરૂપ એ જ આત્મ સ્વરૂપ છે. એવું સર્વોત્કૃષ્ટ આત્મ સ્વરૂપમાં સ્થિત થઈએ ને ત્યારે આ આપણી જિજ્ઞાસા, આ આપણો જે આનંદ છે ને એ શ્રેષ્ઠ આનંદ આપણને પ્રાપ્ત થાય. ત્યાં સુધી સંતોષ થાય જ નહીં, કારણ કે એ જ આપણું શ્રેષ્ઠ સ્વરૂપ છે. એનાથી નીચું કંઈ પણ આપણને ખપે નહીં. એટલે આપણી બેસ્ટ ઇમેજ શું? તો કે આત્મ સ્વરૂપમાં સ્થિતિ થવી ને એ જ આપણી બેસ્ટ ઇમેજ છે. એની પ્રાપ્તિ કરવાનો પ્રયત્ન કરવાનો છે અને એ પ્રાપ્ત થાય ત્યારે આ આત્માનંદની પ્રાપ્તિ થતી હોય છે. અને એટલે જ જે છે એનાથી પ્રેઝન્ટેબલ. ઘણાને એવું હોય ધોળા વાળ થયા ને તો એ ગમતા નથી. શું કરે? કાળા વાળ કરે. કેમ? વધારે સારા દેખાવું છે. દાંત બહાર આવી ગયા હોય તો એટલે દાંતમાં પછી શું લગાવે છે? કહીએ ને ના, સાદા શબ્દમાં કહીએ તો ફેન્સિંગ લગાવે. બીજું શું? ફેન્સિંગ બાંધી દે દાંતમાં એટલે દાંત અંદર પકડાઈ રહે. કેમ? તો કે સારા દેખાવું છે. જે છે એના કરતાં સારા થવું છે. સારા થવાની અવધિ ક્યાં? તો કે મારા આત્મ સ્વરૂપ થવું છે. એમાં કોઈ પ્રકારની મર્યાદા નથી. બધી મર્યાદાથી મુક્ત એવા આત્મ સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરવી છે અને એ જ સૂક્ષ્મતમ આનંદ છે. આ બીજું પ્રયોજન થયું. હવે ત્રીજું પ્રયોજન. આ બધા લાભ આપણને અત્યારથી જ મળવા માંડે. વેદાંતનું અધ્યયન કરીએ ને ત્યારથી જ આપણને આ લાભ મળવા માંડે. એટલે મોક્ષ એટલે બધું ભણી લઈને છેલ્લે મળશે ત્યાં સુધી કશું નહીં મળે, ત્યાં સુધી દુઃખીને દુઃખી રહેવાનું એવું નથી. એટલે આપણે વિચારણા કરી રહ્યા છીએ કે આત્મજ્ઞાનની પ્રાપ્તિનો પ્રયત્ન કરનાર જે છે એને આ 5 પ્રકારના પ્રયોજન તો સિદ્ધ થઈ જ જાય છે. એમાં જેટલા આગળ વધે એટલા આ વધારે મળે. જ્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય, જ્ઞાનમાં સ્થિત થઈ જાય ત્યારે પૂર્ણપણે આ બધા પ્રયોજન સિદ્ધ થઈ જાય છે. તો હવે ત્રીજું જે આપણે જોતા હતા કાર્પણ્ય નિવૃત્તિ. આ પણ ખૂબ અગત્યનો પ્રયોજન છે. જો આ પણ પ્રાપ્ત થઈ જાય ને તો જીવનમાંથી હતાશા દૂર થઈ જાય. કાર્પણ્ય નિવૃત્તિ જ એટલે કાર્પણ્ય કહીએ ને કે દુઃખી થવાનો સ્વભાવ અથવા હતાશ નિરાશ વ્યક્તિ જે હોય ને એને કૃપણતા કહેવાય. કાર્પણ્ય એટલે પારતંત્ર, કોઈના ઉપર પરતંત્ર રહેવું એને જ કાર્પણ્ય કહેવાય. એટલે પારતંત્રની વૃત્તિ કહેવાય, પારવશ્યની વૃત્તિ એવું પણ કહેવાય છે. આ કાર્પણ્ય નિવૃત્તિ એ પણ આપણને આ તત્વના બોધથી પ્રાપ્ત થાય. જીવનમાં જે હતાશા હોય ને એ દૂર થઈ જાય, ડિપ્રેશન દૂર થઈ જાય.
જેને એટલે મેં વચ્ચે એકવાર એક વાક્ય કહ્યું હતું કે જેને આપણું આ વૈદિક સંસ્કૃતિનું જ્ઞાન છે, જેને વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, એને કોઈ દિવસ ડિપ્રેશન આવે જ નહીં. એ સંભવ જ નથી. સાચા અર્થમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન નથી કર્યો ને એને જ ડિપ્રેશન આવે, એના જીવનમાં જ હતાશા આવે, એના જીવનમાં જ નિરાશા આવે. હું આત્મ સ્વરૂપ છું તો કઈ પરિસ્થિતિ આપણને હતાશ કરી શકે? અને આત્મ સ્વરૂપમાં સ્થિત થવા માટે જે કંઈ પ્રયત્ન કરીએ ને એના માટે જે કંઈ અધ્યયન કરીએ એનાથી અમુક સમજની તો સ્પષ્ટતા થઈ જ જતી હોય. એ કર્મયોગની વિચારણા કરે તો આપણા જ કર્મોનું ફળ મળતું હોય તો ગમે તેવું દુઃખદાયક ફળ પ્રાપ્ત થાય, શેના માટે નિરાશ થવાનું? આપણા જ કર્મોનું ફળ છે અને આપણું જ હોય તો ભોગવવું જ પડે. અને આપણા જ કર્મોનું ફળ હોય એ ભોગ્યા વગર એનો છૂટકો જ ના હોય તો ગમે તેવા હતાશ થઈએ કોઈ એનાથી છૂટી નથી શકાવાનું. તો સાચી સમજપૂર્વક કેમ એને ના સ્વીકારવા? બીજું, ઈશ્વરના પ્રસાદ રૂપે સ્વીકારીએ. જે કંઈ આપણને કર્મોના ફળ પ્રાપ્ત થાય છે ઈશ્વરે પ્રસાદ રૂપે આપેલા છે, અને ઈશ્વરનો પ્રસાદ હોય તો એને પ્રેમપૂર્વક સ્વીકારવાનો હોય, સારું હોય કે ખરાબ હોય. એટલે જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લઈએ ત્યારે તો હું શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ નથી એવી સમજ મેળવવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે જે કંઈ દુઃખદ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે એમાં દુઃખ થાય છે કોને? કાં તો કંઈક શરીરનું દુઃખ હોય, કંઈક ઇન્દ્રિયોને દુઃખ થાય, આંખે દેખાતું ઓછું થયું હોય, કંઈ તકલીફ થઈ હોય, પગ ભાંગે તો કાં ઇન્દ્રિયોની તકલીફ હોય, કાં મનને કોઈક પ્રકારનું દુઃખ હોય, કાં બુદ્ધિને હોય. હું એ નથી તો એના દુઃખથી હું શા માટે દુઃખી થઉં? હું એનાથી મુક્ત છું એવા જ્ઞાનનો આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે જે આ વેદાંત જ્ઞાનની પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે એ આ બધી હતાશાથી મુક્ત થઈ જાય છે, વેદાંત ભણનારા બધાથી છૂટી જાય. બીજું, આના દ્વારા જે કંઈ દુઃખ પ્રાપ્ત થતું હોય ને એ આપણને દુઃખી કરી શકે નહીં, એની ગુલામી રહેતી નથી, આપણે એનાથી મુક્ત થઈ જઈએ છીએ. એટલે અહીંયા આ આત્મ સ્વરૂપ જે આનંદ સ્વરૂપ જ છે એ જ આપણને પ્રાપ્ત છે કે એની પ્રાપ્તિનો પ્રયત્ન કરી રહ્યા છીએ, ત્યારે બીજા કોઈ પણ દુઃખ કે હતાશા કે નિર્બળતા કે કૃપણતા આપણને દુઃખી કરી શકે નહીં, એનાથી આપણે મુક્ત થઈ શકીએ. કે જગતના વિષયો પ્રાપ્ત કરવા, એમાંથી પ્રાપ્ત થતું સુખ મેળવવું છે, એના માટેની પ્રાપ્તિનો પ્રયત્ન કરીએ છીએ. એ ન થાય ત્યારે હતાશા પ્રાપ્ત થાય. હતાશ ક્યારે થાય માણસને? જ્યાં સુખ પ્રાપ્તિની ઈચ્છાથી પ્રયત્ન કરતા હોઈએ ત્યાં સુખ મળે નહીં અને દુઃખ થાય ત્યારે જીવનમાં હતાશા આવે. હતાશ એ જ વ્યક્તિ થાય જેને સુખની અપેક્ષા જ ના હોય, એને હતાશા આવે ખરી? એને નિરાશા આવે જ નહીં. પણ હતાશ અને નિરાશ થાય છે કોણ? જગતમાં સુખ પ્રાપ્તિની ઈચ્છાથી પ્રયત્ન કરે, પ્રવૃત્ત થાય અને સુખ ના મળે અને ઉલટું દુઃખ મળે. અને જ્યારે એવું થાય ત્યારે વ્યક્તિ હતાશ થઈ જાય છે. જ્યારે અહીંયા જે આ તત્વબોધનો પ્રયત્ન કરે છે, તત્વનો બોધ પ્રાપ્ત કરવા જે પ્રયત્ન કરે છે એ આ બધા વિષયોમાં કે જગતના પદાર્થોમાં સુખ નથી શોધતા. એનો અર્થ એવો નહીં કે સુખ નથી ભોગવતા. જો બહુ સ્પષ્ટતા હોવી જરૂરી છે. આપણે અહીંયા જે કાર્પણ્ય નિવૃત્તિ છે ને, ખૂબ અગત્યનું આ પ્રયોજન છે. જો આ સમજી લઈશું ને તો આપણે જીવનમાંથી હતાશાથી કાયમ માટે મુક્ત થઈ જઈશું. એટલે જે જગતમાં સુખ પ્રાપ્તિનો પ્રયત્ન છે એ પ્રયત્ન કરીએ ચોક્કસ, અને આપણે આપણા કર્તવ્ય કર્મો કરતા હોઈએ ત્યારે જગતના પદાર્થોમાંથી સુખ મળતું જ હોય છે, નથી મળતું એવું નહીં. પણ એ મળે તો ચોક્કસ ભોગવવાનું, ના મળે તો એની ગુલામી રહેતી નથી. એ નહીં મળે તો કંઈ નહીં, આપણી પાસે આપણું આત્મ સ્વરૂપ તો છે જ, એ સુખ સ્વરૂપ તો આપણી પાસે છે જ. એટલે જગતના પદાર્થોમાં જે કે આનંદ પ્રાપ્ત થાય, એ વિષય પ્રાપ્ત થાય તો ચોક્કસ આપણે એને ભોગવીએ. જ્યાં સુધી વિષય હોય ત્યાં સુધી એ આનંદ આપણને પ્રાપ્ત થાય. એ અમુક સ્થાનમાં ક્યારેક આનંદ મળે, સુખ મળે, કોઈક પરિસ્થિતિમાં સુખ મળે, કોઈક વ્યક્તિ મળે ત્યારે સુખ મળે, અને જ્યારે એ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ છૂટી જાય ત્યારે એ સુખ કે આનંદ આપણું જતું રહે છે. એટલે જગતમાંથી પ્રાપ્ત થતું સુખ કે આનંદ છે એ વિષય, વસ્તુ, પરિસ્થિતિ અથવા દેશકાળથી મર્યાદિત છે. આટલી સમજ આપણને સ્પષ્ટ હોવી જોઈએ. અને એ મર્યાદિત છે એનો અર્થ શું? કે ગમે ત્યારે જશે જ, અને જ્યારે જાય ને ત્યારે એનાથી દુઃખી કે હતાશ થવાનું નહીં. હોય ત્યારે ચોક્કસ ભોગવીએ, સારું ખાવાની વસ્તુ મળે તો ચોક્કસ ખાઈએ, પણ એ ખાઈ લીધું પછી એ સુખ રહેવાનું નથી. ક્યારેક ના પણ મળે, ન મળે ત્યારે આપણે એના દુઃખથી કે હતાશાથી બચી શકીએ.
એના માટે અહીંયા આ તત્વનો બોધ કે આત્મજ્ઞાન આપણને ઉપયોગી થઈ શકે છે. આ જ્ઞાન આપણને ત્યાં સહાયરૂપ થઈ શકે છે. જ્ઞાનમાં સ્થિતિ થઈ જશે ત્યારે તો બધા દુઃખોથી મુક્તિ છે જ, પણ આ જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરીએ છીએ ને ત્યારે પણ આપણે આ બધા દુઃખોથી સરળતાથી મુક્ત થઈ જઈએ છીએ. કારણ કે શાસ્ત્ર જે જણાવે છે કે આ બધા આનંદ જો એમાં જ સુખ શોધવાનો પ્રયત્ન કરતા રહીશું તો ક્યારેય નિત્ય સુખની પ્રાપ્તિ થશે નહીં. કારણ કે આ કેવા છે? જગતના પદાર્થોમાંથી પ્રાપ્ત થતા સુખ કેવા છે? ભગવાને બહુ સરસ ભગવદ્ ગીતામાં કહ્યું છે, યેહિ સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવતે આદ્યંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધ. યેહિ સંસ્પર્શજા ભોગા, સંસ્પર્શથી ઉત્પન્ન, જા એટલે જન્મેલા, ઇન્દ્રિયોનો વિષયો સાથે સંસ્પર્શ થાય, એની સાથે એનો સંયોગ થાય અને જે ઉત્પન્ન થાય છે એવા જે ભોગ છે તે દુઃખયોનય એવ, એ દુઃખની યોનિવાળા છે. સુખ ઉત્પન્ન થાય છે, નથી થતું એવું નહીં. જે આપણે દ્રષ્ટાંત જોયું કે ભાવતી વસ્તુ ખાવાની મળી જાય, સ્વાદેન્દ્રિયનો એનો જે વિષય છે ખાદ્ય પદાર્થ કે ધારો કે ગુલાબજાંબુ, તો સ્વાદેન્દ્રિયોનો ગુલાબજાંબુ સાથે સ્પર્શ થયો કે સંબંધ થયો, સંસ્પર્શથી ઉત્પન્ન થયેલા, એટલે ઇન્દ્રિયોનો, સ્વાદેન્દ્રિયોનો ગુલાબજાંબુ સાથે સ્પર્શ થયો કે સંસર્ગ થયો અને જે ભોગ થયો એનાથી જે સુખ ઉત્પન્ન થયું એ દુઃખયોની છે. યેહિ સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવતે. ભગવાન એને સુખ નથી કહ્યું, શું કહી દીધું? દુઃખની યોની છે. સુખ છે, સુખ અનુભવાય છે, પણ એ સુખ અનુભવાય છે એ દુઃખની યોની છે. ખૂબ સરસ શબ્દ છે, દુઃખ યોની. ખાલી દુઃખ પણ નથી કહ્યું, સુખ પણ નથી કહ્યું, એ જે સુખ અનુભવાય છે એને દુઃખ યોની કહ્યું છે. દુઃખ યોની એટલે શું? વિચાર કર્યો જ ક્યારે એને? જગતમાંથી પ્રાપ્ત થતા સુખો છે એ દુઃખ યોની છે. યોની એટલે શું? ઉત્પત્તિ સ્થાન. જે કે 84 લાખ યોની છે, એટલે 84 લાખ પ્રકારના જીવો છે. અને જે યોની હોય એ યોનીમાં ઉત્પન્ન થનાર શું હોય? ધારો કે પશુ યોની છે, કે પશુમાં આપણે ગાયની યોની છે, તો ગાય યોનીમાં ઉત્પન્ન શું થાય? ગાય જ ઉત્પન્ન થાય, એમાં મરઘા કુકડા ઉત્પન્ન ના થાય. કૂતરાની યોની છે, એમાં શું ઉત્પન્ન થાય? કૂતરા જ ઉત્પન્ન થાય. વૃક્ષની યોની લઈએ, લીમડો છે, તો એમાં ઉત્પન્ન શું થાય? તો કે એના બીજમાંથી લીમડો જ ઉત્પન્ન થાય. કંઈ આજે લીમડો છે ને એના બીજમાંથી આંબો થઈ જાય એવું બને નહીં. યોની કોને કહ્યું? કે એનું ઉત્પત્તિ છે, એમાંથી જે ઉત્પન્ન થાય એના જેવું જ હોય, એમાંથી એ જ ઉત્પન્ન થાય. વૃક્ષ યોની કહ્યું એટલે એમાં વૃક્ષ જ ઉત્પન્ન થાય. એવી રીતે જ્યારે અહીંયા શબ્દ વપરાય કે દુઃખ યોની, આ જે સુખ ઉત્પન્ન થાય છે કે વિષયોમાંથી સુખ અનુભવાય છે, જગતના પદાર્થોની પ્રાપ્તિથી સુખ અનુભવાય છે, એ સુખ કેવું છે? તો કે દુઃખ યોની. એટલે શું? એમાં ઉત્પન્ન શું થશે? અત્યારે ભલે સુખ લાગતું હોય, પછી સમય જતા એમાંથી ઉત્પન્ન શું થશે? દુઃખ જ ઉત્પન્ન થશે. એટલે એને દુઃખ યોની કહ્યું. કૂતરાની યોનીમાંથી કૂતરું જ ઉત્પન્ન થશે. ભલે કૂતરું છે, કૂતરી હોય, અત્યારે કંઈ ઉત્પન્ન નથી થયું, પણ ભવિષ્યમાં એ જન્મ આપશે તો કોને જન્મ આપશે? કૂતરાને જ જન્મ આપશે. બસ એવી જ રીતે આ જે સુખ ઉત્પન્ન થયું, સંસ્પર્શજા ભોગા, એમાંથી ઉત્પન્ન શું થશે? તો કે અત્યારે ભલે સુખ જેવું લાગતું હોય પણ એ દુઃખને જ ઉત્પન્ન કરશે. એટલે એને દુઃખ યોની કહ્યું. દુઃખ યોનય, આ શાસ્ત્રોનો નિષ્કર્ષ છે. નહીં તો દુઃખ યોની શબ્દ ના વાપર્યો હોત, ખાલી દુઃખ ઉત્પન્ન થાય એવું કહ્યું હોત. પણ દુઃખ યોની શબ્દ ભગવાને ખૂબ વિચારણાપૂર્વક અહીંયા વાપરેલો છે કે જગતના પદાર્થોનો ભોગ કરી, વિષયોનો ઉપભોગ કરી અને જે પ્રાપ્ત થાય છે એ સુખ લાગતું હોય ને છતાં પણ એ દુઃખની યોની જ છે, એમાં દુઃખ જ ઉત્પન્ન થશે. આ શેના માટે જાણવાનું? કે એ સુખમાં આપણે આસક્ત ના થઈએ.
એ સુખની પ્રાપ્તિના પ્રયત્નમાં આપણે આપણા લક્ષ્યને છોડી ના દઈએ. અને જ્યારે એમાં દુઃખ ઉત્પન્ન થાય ને ત્યારે હતાશ નહીં થવાનું, કારણ કે આપણને પહેલેથી ખબર છે કે એમાં દુઃખ જ ઉત્પન્ન થવાનું છે, એમાં સુખ મળવાનું જ નથી એવું પહેલેથી જ ખબર હોય ને, પછી જો એમાં દુઃખ ઉત્પન્ન થાય ને તો ચિંતા ના થાય, હતાશ ના થવાય કે ભાઈ એ તો ખબર જ હતી એવું જ છે. એટલે અહીંયા વિચારણા કરી. અને કેમ પછી આગળ શું કહ્યું, કેમ દુઃખ જ ઉત્પન્ન થાય છે, તો કે આદ્યંતવંત કૌંતેય, આદિ અને અંતવાળું છે. સુખ ઉત્પન્ન થયું ને, વિષય પ્રાપ્ત થવાથી સુખ ઉત્પન્ન થયું, જે ઉત્પન્ન થયું એનો અંત આવવાનો જ છે. અને જ્યારે જશે ને ત્યારે દુઃખ જન્મા. સુખ જાય તો શું આવે? દુઃખ જ આવે. સુખની સમાપ્તિ જ એ દુઃખની પ્રાપ્તિ છે. એટલે જ્યારે એનો અંત થશે ને ત્યારે દુઃખ જન્માવીને જશે. એટલે એને કહ્યું દુઃખીઓની. સુખ જશે એટલે દુઃખ જન્માવીને જ જાય. એટલે એને દુઃખીઓની કહ્યું. આદ્યંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધ. આ ખૂબ અગત્યનું સૂત્ર છે, આપણે યાદ રાખવા જેવું છે. તેષુ આવા જગતના વિષયોના સુખમાં જે આપણને હતાશા કે નિરાશા તરફ લઈ જાય, કૃપણતા તરફ લઈ જાય, દુઃખી કરનાર છે, એમાં તેષુ બુધ ન રમતે. આ ખૂબ અગત્યનું વાક્ય છે આપણે સમજવા માટે. બુધ એટલે બુદ્ધિશાળી, તેમાં રમતા નથી, એનો ભોગ કરતા નથી એવું નથી કહ્યું, એનો ઉપયોગ કરતા નથી એવું નથી કહ્યું. રમતે, રમવું એટલે શું? સુખ મળશે એવી સુખ બુદ્ધિપૂર્વક પ્રવૃત્ત થવું તો જ એને રમત કહેવાય. છોકરાને કહીએ ને બપોરે કે જા બજારમાં જઈને આ લઈ આવતો, કે ના આટલી ગરમીમાં નહીં જાઉં, ચાલીને નહીં જાઉં, પણ એ જ છોકરો 3-3 કલાક 4-4 કલાક ભર બપોરે એકદમ ખુલ્લા મેદાનમાં ક્રિકેટ રમવા જાય છે. એને 5 મિનિટનું કામ કહ્યું કે ગલીના નાકેથી આ વસ્તુ લઈ આવ, તો કે ના ગરમીમાં નથી જવું, ચાલીને નથી જવું. ત્યારે એને ગરમી પણ લાગે છે, ચાલવું નથી. અને એ જ છોકરો 3-3 કલાક ગ્રાઉન્ડ પર દોડા દોડી કરે છે. કેમ? એના માટે રમત છે. રમત એટલે શું? એમાં એને સુખ મળે છે, એને સુખ મળે છે. સુખપૂર્વક જો પ્રવૃત્ત થતા હોઈએ, સુખ બુદ્ધિપૂર્વક પ્રવૃત્ત થતા હોઈએ તો એને રમત કહેવાય. એટલે આવા જ્ઞાની બુધ તેષુ ન રમતે, સુખ બુદ્ધિપૂર્વક પ્રવૃત્ત થતા નથી. હા, અનાયાસ આવી મળે તો ચોક્કસ ઉપયોગ કરીએ, એનો ઉપયોગ કરવાનો, એનાથી જે પ્રાપ્ત થાય સુખ ભોગવવાનું, એની ના નથી. પણ એમાં સુખ મળશે એવી બુદ્ધિપૂર્વક પ્રવૃત્ત નહીં થવાનું. અનાયાસ આવીને મળે કે આપણા કર્તવ્ય કર્મ કરતાં કરતાં આવી મળે તો ચોક્કસ એનો ઉપયોગ કરવાનો. એટલે અહીંયા તેષુ ન રમતે. આમાં શંકરાચાર્ય ભાષ્યમાં ખૂબ સરસ કહ્યું છે કે સંસારમાં જ્યાં સુખ જણાય છે ને, કે સુખ બુદ્ધિ, રમત એટલે શું? રમત ક્યારે? સુખ જણાય તો જ માણસ પ્રવૃત્ત થાય. જો સુખ જણાતું હોય ને તો સ્પષ્ટ સમજી લેવાનું કે એ સાચું સુખ નથી. ન સંસારે સુખસ્ય ગંધ માત્રમ અપી અસ્તિ ઇતિ બુદ્ધવા. આવું જાણીને સંસારમાં સુખની ગંધ માત્ર નથી, એટલે દુઃખીઓની કહ્યું, એમાંથી દુઃખ જ ઉત્પન્ન થવાનું છે. અને એટલે અહીંયા કહે છે સુખસ્ય ગંધ માત્રમ અપી સંસારે ન અસ્તિ ઇતિ બુદ્ધવા. આવું જાણીને ન રમતે કહ્યું. એનો અર્થ શું થાય? તો કે વિષય મૃગતૃષ્ણિકાયા ઇન્દ્રિયાણી નિવર્તયે. વિષયરૂપી જે મૃગતૃષ્ણા જેવી વિષયોની ઈચ્છા છે એમાંથી ઇન્દ્રિયોને પાછી વાળી લે છે, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ થવા દેતા નથી. એવા આ બુદ્ધિશાળી લોકો છે, બુધ કહ્યું. આ બુધ એટલે કોણ? એ તત્વજ્ઞાનની પ્રાપ્તિનો પ્રયત્ન કરી રહ્યા છે. તમારા જેવા બધા જ આપણે પ્રયત્ન જ કરી રહ્યા છીએ, તો આપણે એ બુધ જ કહેવાય. આપણે તત્વજ્ઞાની ભલે ના થઈ ગયા હોઈએ, છતાં શંકરાચાર્યજી અહીંયા આ શબ્દ વાપરે. જેવું કહીએ ને કે આ જે બુધ શબ્દ આપણા માટે કેમ વપરાય, વેદાંતના સાધકો, શ્રવણ કરનારા શ્રોતાઓ માટે કેમ વપરાય? તો કે ભવિષ્ય વૃત્તિથી. ભવિષ્ય વૃત્તિ કોને કહેવાય? કોઈ વ્યક્તિ અહીંથી ધારો કે બહારગામ જવા માટે નીકળે, અમદાવાદ જવા નીકળ્યા, અહીંથી 9 વાગે નીકળે છે, 10 વાગ્યાની ટ્રેન છે અને 3 વાગે અમદાવાદ પહોંચવાના, બરાબર? હવે અહીંથી એ વ્યક્તિ નીકળી ગયા, પછી 10-11 વાગે કોઈ પૂછે કે ભાઈ ફલાણા ભાઈ ક્યાં છે? દેખાતા નથી. તો કે તો અમદાવાદ ગયા. પહોંચવાના છે કેટલા વાગે? 3 વાગે, 4 વાગે પહોંચવાના છે. અને આપણે 11 વાગે પૂછીએ છીએ તો શું કહે છે? અમદાવાદ ગયા. શું અમદાવાદ પહોંચી ગયા?
પહોંચ્યા નથી, પણ અમદાવાદ જવાના રસ્તા પર છે. એટલે ભવિષ્યવૃત્તિ કે ભવિષ્યમાં પહોંચવાના જ છે 2 કલાક પછી, એટલે અમદાવાદ ગયા એવું જ કહેવાય. એવી રીતે મેડિકલ કોલેજમાં કે એમાં જે ભણતા હોય, MBBSમાં એડમિશન લીધું, 4-5 વર્ષ ભણીને પછી ડૉક્ટર થાય, છતાં પણ એમાં એડમિશન લીધું ને 1-2 વર્ષ થયા હોય ને તો એને ડૉક્ટર જ કહેતા હોય બધા. ત્યાં અંદર એકબીજાને ડૉક્ટર કહેતા હોય, બહાર જાય તોય ડૉક્ટર કહે. કેમ? તો કે એમાં એડમિશન લીધું છે, ભણે છે એટલે ડૉક્ટર થઈ જ જવાના. ભવિષ્યવૃત્તિથી એને ડૉક્ટર કહેવાય. એવી જ રીતે આ વેદાંતનું જે અધ્યયન કરી રહ્યા છે ને એ બધાને અહીંયા બુદ્ધ જ કહેવાય, એ બુદ્ધિશાળી જ કહેવાય. તત્વ વિવેક પ્રાપ્તિના પ્રયત્ને જ ના માર્ગમાં જ આગળ પ્રયત્ન કરી રહ્યા છીએ એવું કહેવાય. પણ આ નિશ્ચય ખૂબ અગત્યનો છે કે આદ્યંતવંત કૌંતેય દુઃખયોનય, આદિ અને અંતવાળા છે જગતના પદાર્થો વિષયો, અને એટલે એ દુઃખની યોની છે. જો આવો નિશ્ચય નહીં હોય ને તો એની પ્રાપ્તિના પ્રયત્નમાં જીવન વેડફાઈ જશે. જો કે ગઈકાલે ક્રિકેટ મેચ હતી, ક્રિકેટ મેચ જોવામાં જેને રસ પડે, એમાં જેને સુખ જણાય, એ બીજું બધું છોડીને ક્રિકેટ મેચ જોવા બેસી જાય. કેમ? તો કે એમાં રસ છે, એમાં સુખ જણાય છે. હા, બીજું કંઈ કામ ના હોય અને જોવે એ વાત જુદી છે, પણ એમાં જો સુખ જણાયું હોય ને તો બીજું બધું છોડીને, સત્સંગ છોડીને ક્રિકેટ મેચ જોવા બેસી જાય. તો શું કહેવાય? એમાં એ રમે છે, એમાં એને સુખ જણાય છે. હા, બીજું કંઈ કામ ના હોય અને જોવે એ વસ્તુ જુદી છે, પણ જ્યારે પોતાનું બીજું કંઈ કામ હોય, સત્સંગનો ટાઈમ થઈ ગયો તો ક્રિકેટ મેચ બંધ કરીને સત્સંગમાં આવી જાય, તો કહેવાય કે એની ગુલામી નથી. પેલું શું થયું? સત્સંગ છોડીને જો ક્રિકેટ મેચમાં જાય ને તો એની ગુલામી છે, કે એ છોડી નથી શકતા. પણ એ છોડી અને પોતાને જે કરવા યોગ્ય હોય, જે કંઈ પોતાનું કર્તવ્ય હોય એ સામે આવે તો એ કરવા તત્પર થઈ જાય તો એ એની ગુલામી કહેવાતી નથી. એટલે આવો નિશ્ચય કે એ આદિ અને અંતવાળા છે, જગતના પદાર્થો દ્વારા પ્રાપ્ત થનારું સુખ દુઃખની યોની રૂપ છે, એ દુઃખ જન્માવનારા જ છે, નિત્ય સુખ આપી શકે એમ નથી. એટલે તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરવો જોઈએ, એનું શ્રવણ કરવું જોઈએ, અને આવો નિશ્ચય છે ને એ જ સત્સંગમાં પકડી રાખી શકે છે. એવો નિશ્ચય નહીં થયો હોય ને તો નવરા હોઈશું ત્યારે આવીશું, અને આપણે જોઈએ જ છીએ ઘણા બધાનું એવું જીવન. નવરા હોઈએ ત્યારે સત્સંગમાં આવવાનું, કંઈ પણ કામ આવી ગયો તો સત્સંગ ઠીક છે, જવાય તો ઠીક છે, ના જવાય તો કંઈ નહીં. કેમ? તો કે એનું મહત્વ નથી સમજાયું. બધા કામ પડતા મૂકી અને જ્યારે આનું મહત્વ સમજાય કે નહીં, સત્સંગ તો કરવો જ જોઈએ, આ જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન મારે કરવો જ છે, બીજું બધું છૂટી જાય તો ભલે છૂટી જાય. એ સમજ, એ સ્પષ્ટતા જ્યારે જીવનમાં આવે ત્યારે કહેવાય, અને ત્યારે જ કાલ્પણ્ય નિવૃત્તિ થઈ શકે. જગતના પ્રાપ્ત પદાર્થો કે એનાથી પ્રાપ્ત થતું જે સુખ છે એની ગુલામીમાંથી છૂટી શકાય. એટલે અહીંયા આ અન્યત્ર સુખ નથી એવો નિશ્ચય જ આ સત્સંગમાં કે તત્વજ્ઞાનની પ્રાપ્તિના પ્રયત્નમાં આપણને જોડી રાખે છે. જો ક્યાંય બીજે સુખ જણાયું, કૃપણતા કોને કહેવાય? અન્યત્ર ક્યાંય પણ સુખ માનવું, એની પ્રાપ્તિનો પ્રયત્ન કરવો અને દુઃખી થવું, એ જ કૃપણતા છે. કયા દુઃખને કૃપણતા કહેવાય છે? પ્રારબ્ધ વશાત આવે એટલે કૃપણતા નથી. જગતમાં સુખ માનવું, એ સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો અને પછી દુઃખી થવું, એને કૃપણતા કહેવામાં આવે છે. અને આવું જ્ઞાન પ્રાપ્ત કરનાર આવી કૃપણતાથી છૂટી જાય. એ જગતમાં સુખ બુદ્ધિપૂર્વક તો પ્રવૃત્ત નહીં જ થાય, પોતાનું કર્તવ્ય કર્મ છે એટલું કર્તવ્ય ચોક્કસ કરશે અને પછી એમાંથી મુક્ત થઈ જશે. પછી એનાથી સુખ મળે કે દુઃખ મળે, દુઃખ મળે તોય, દુઃખ મળે અર્થાત કે દુઃખદ પરિસ્થિતિ પ્રાપ્ત થાય તોય એ દુઃખી થશે નહીં. એટલે અહીંયા આજે આપણે વિચારણા કરી કે કાલ્પણ્યતાથી મુક્તિ, જગતના વિષયોના સુખથી મુક્તિ, એટલે એની સુખની ગુલામીથી મુક્તિ, સુખથી મુક્તિ નહીં, સુખની ગુલામીથી મુક્તિ, કે એ સુખ તમારે જોઈએ જ એવી ગુલામી હવે નથી. એ સુખ ના મળે તો પણ વાંધો નથી, કારણ કે એના કરતાં સારું સુખ હું પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, એના કરતાં સારું સુખ મને પ્રાપ્ત થઈ રહ્યું છે. પેલું કહીએ ને કે આપણે અત્યારે આ લાઇટો ચાલે છે, માઇક સિસ્ટમ ચાલે છે, આ બધું ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે. લાઇટ જાય તો, ઇલેક્ટ્રિસિટી જાય તો બંધ થઈ જાય ને આપણું કામ, માઇક સિસ્ટમ એ બંધ થઈ જાય, લાઇટો બંધ થઈ જાય, બધું બંધ થઈ જાય. એટલે વી આર ડિપેન્ડન્ટ ઓન ઇલેક્ટ્રિસિટી. આપણે એની ગુલામી છે અત્યારે. પણ ધારો કે
આપણે જનરેટર વસાવી લઈએ તો પછી પેલો આવે કે આજે સોમવાર છે લાઇટ બંધ, તો શું કરવાનું? કંઈ વાંધો નહીં ભાઈ, અમારી પાસે જનરેટર છે, આપણે એના પર ડિપેન્ડન્ટ નથી, એની ગુલામી નથી. કેમ? તો કે આપણી પાસે જનરેટર છે. અથવા ઇન્વર્ટર ઘરમાં રાખતા હોઈએ છીએ. જનરેટર ઇન્વર્ટરમાં શું છે, લાઇટ જાય એટલે બંધ થાય ને પાછું ચાલુ થાય. એના કરતાં યુપીએસ આવે છે જે કોમ્પ્યુટરમાં વાપરાતું હોય, આપણે અહીંયા મૂકેલું જ છે. આ યુપીએસ એટલે શું? અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. સેજ પણ લાઇટ બંધ ના, આપણને ખબર જ ના પડે લાઇટ ગઈને આવી. ઇલેક્ટ્રિસિટી જાય આપણને ખબર જ ના પડે, આપણું કામ ચાલુ ને ચાલુ જ છે. એટલે ઇલેક્ટ્રિસિટી પર આપણી ડિપેન્ડન્સી રહેતી હોય તો ચોક્કસ વાપરીએ. અત્યારે ઇલેક્ટ્રિસિટી છે, ચોક્કસ એનો ઉપયોગ કરીએ છીએ. અને ધારો કે ઇલેક્ટ્રિસિટી ગઈ તો આપણે કોઈ ચિંતા નથી, એની ગુલામી નથી. એ પ્રાપ્ત ના થાય તો આપણે દુઃખી પણ નથી થતા. હા, એની ડિપેન્ડન્સીમાંથી કે એની ગુલામીમાંથી જે મુક્તિ છે એ આપણને યુપીએસથી મળે છે. બસ એવી જ રીતે જગતના પદાર્થો પ્રાપ્ત થાય, અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય તો ચોક્કસ આપણે સુખ મેળવીએ, સુખ ભોગવીએ. ના મળે તો કંઈ વાંધો નહીં. કેમ? યુપીએસ છે આપણી પાસે. યુપીએસ એટલે શું? યુપીએસ એટલે જ આત્મા. કેવી રીતે? આ યુપીએસનો અર્થ શું છે? અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. બરાબર? અને આ આત્મ સ્વરૂપ છે એ કેવું છે? કે અનલિમિટેડ પ્લેઝર સોર્સ. યુપીએસ અનઇન્ટરપ્ટેડ, ક્યારેય એ દૂર થાય નહીં, હંમેશા આપણને પ્રાપ્ત છે. અનઇન્ટરપ્ટેડ પ્લેઝર એટલે આનંદ, એનો સોર્સ છે. આનંદનો સ્ત્રોત આપણી પાસે જ છે, નિત્યમાંથી આનંદ મળી રહ્યો છે, પણ આપણે બહાર શોધી રહ્યા છીએ અને આને જાણતા નથી. જો આને જાણી લઈએ તો આ તો આપણી પાસે છે જ. સારી વસ્તુ ખાવાથી, કોઈ જાણીતી વ્યક્તિ મળે, સારી પરિસ્થિતિ મળે અને જે સુખ મળે તો ચોક્કસ આપણે સુખી જવું. ના મળે તો કંઈ વાંધો નહીં, આપણી પાસે તો છે, યુપીએસ છે જ. એ અનઇન્ટરપ્ટેડ છે, અનલિમિટેડ છે. આવું જે પ્લેઝર સોર્સ આપણી પાસે છે એને આપણે જે આત્મ સ્વરૂપ કહીએ કે તત્વ કહીએ, એ તત્વનો બોધ જો પ્રાપ્ત થઈ જાય તો યુપીએસ આપણને પ્રાપ્ત થઈ ગયું. પછી જગતના સુખોની ગુલામી રહેતી નથી. જગતના સુખો નથી રહેતા એવું નહીં, જગતના સુખોની ગુલામી નથી રહેતી. અને એવી જગતના સુખોની જો ગુલામી ન રહેતી હોય તો આપણે આ યુપીએસ પ્રાપ્ત કરી લીધું છે એવું કહેવાય. અને તો આપણી કૃપણતા દૂર થઈ ગઈ, નિર્ભરતા દૂર થઈ ગઈ, હતાશા જીવનમાં આવે જ નહીં. હતાશા ક્યારે આવે? આપણે જે વ્યાખ્યા જોઈએ એની, જગતમાં ક્યાંય સુખ છે એવું માનીએ, એવી સુખ બુદ્ધિપૂર્વક પ્રવૃત્ત થઈએ અને સુખને બદલે દુઃખ મળે ત્યારે જ હતાશા આવે. જેવું સુખ ઈચ્છતા હોઈએ અને પ્રવૃત્ત થઈએ અને સુખ મળી જાય તો હતાશા નથી આવતી, સુખ ભોગવીએ છીએ. એવું ના મળે ત્યારે હતાશા આવે. અને આવી વ્યક્તિ કે જે આ તત્વનો બોધ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે, કે તત્વનો બોધ જેણે પ્રાપ્ત કરી લીધો છે, એને જ્યારે જગતમાં સુખ નહીં મળે ત્યારે શું કરશે? ઇલેક્ટ્રિસિટી ફેલ થઈ ગઈ તો શું કરશે? યુપીએસ આપણું ચાલુ જ છે, આપણું કામ અટકશે નહીં. એવી રીતે જગતમાંથી સુખ નહીં મળે તો આપણું આત્મ સ્વરૂપ તો આપણને પ્રાપ્ત જ છે. ધારો કે મ્યુનિસિપાલિટીનું પાણી આવતું હોય અને કંઈ લાઈન તૂટી ગઈ અને 4 દિવસ કે પાણી નહીં આવે, શું કરવાનું? પાણી વગર દુઃખ થાય, આપણું બધું કામ અટકી જાય. પણ એ વખતે જો આપણે બોરવેલ હોય તો શું કહેવાનું? મ્યુનિસિપાલિટીનું આ પાણીની ગુલામી મારે નથી. એ આવશે તો એ પાણી વાપરીશું, નહીં હોય તો બોરવેલ તો છે જ. બસ એવી જ રીતે આજે પારતંત્ર નિવૃત્તિ કે કાર્પણ્ય નિવૃત્તિ છે, ખૂબ અગત્યનું પ્રયોજન છે. અને આ માર્ગે પ્રવૃત્ત થનાર થોડું ઘણું પણ જે તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, સત્સંગ કરીને જે સમજ પ્રાપ્ત કરી છે, એનાથી આ હતાશાથી તો મુક્તિ થઈ જ જાય, ડિપ્રેશન તો આવે જ નહીં. અને આ માર્ગે પ્રવૃત્ત થનારને પણ લક્ષ્યની પ્રાપ્તિ થઈ જાય એની તો વાત પછી, એને તો આ પ્રાપ્ત થઈ જાય જ છે, પણ આ માર્ગે પ્રવૃત્ત છે એને પણ આ દુઃખોથી બચી શકાય તેમ છે. એટલે અહીંયા આ જે યુપીએસ કહ્યું ને, અહીંયા અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય, અહીંયા એક બીજું પણ છે. જ્યારે જોબ કરતા હતા ત્યારે એવું કહેવાય કે યુપીએસ અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય,
પણ ધારો કે યુપીએસ જ ચાર્જ કરવાનું ભૂલી ગયા કે એ જ જો સ્વિચ ઓફ થઈ ગયું તો શું થાય? અલ્ટિમેટ પાવર શટડાઉન. પછી બધું જ બંધ, પછી કશું જ ના ચાલે. એટલે યુપીએસનું અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય તો છે જ, પણ જો કામ ના કરે તો શું? કેટલાય લોકો એવા હોય આ સમજ પ્રાપ્ત થઈ ગઈ એનો ઉપયોગ ના કરે. ખબર છે કે જ્ઞાન પ્રાપ્ત કરવાથી આપણને સુખની પ્રાપ્તિ થાય, પણ એ જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન જ નથી કરતા. ખબર છે છતાં પ્રયત્ન નથી કરતા. અને કેટલાકને પ્રયત્ન કરે છે પણ એનો ઉપયોગ નથી કરતા જીવનમાં. સમજ પ્રાપ્ત કરી કે હું આત્મ સ્વરૂપ છું, પણ જ્યારે દુઃખદ પરિસ્થિતિ આવે ત્યારે દુઃખી થયા કરે, ત્યારે આત્મ સ્વરૂપનો વિચાર કરીને એમાં સ્થિત થવાનો પ્રયત્ન ના કરે. તો યુપીએસ હોવા છતાંય એનો ઉપયોગ નથી કરતા અને દુઃખી થતા હોય છે. એટલે જે આત્મ સ્વરૂપ છે એમાં અનઇન્ટરપ્ટેડ, અનલિમિટેડ, અલ્ટિમેટ પાવર સોર્સ અને પ્લેઝર સોર્સ છે. અને એ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને અહીંયા જે આપણે કહ્યું ને એનો ઉપયોગ ના કરે, અત્યારે સમય થઈ ગયો છે, એક નાનકડી વાત કરી લો કે હોય સમજ છે છતાં એનો ઉપયોગ નથી કરતા. આ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ એવી ખબર છે છતાં એની પ્રાપ્તિનો પ્રયત્ન નથી કરતા. જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે છતાં એ સમજનો ઉપયોગ નથી કરતા. દુઃખદ પરિસ્થિતિ આવે ત્યારે સમજનો ઉપયોગ કરવો જોઈએ, એ સમજને વ્યવહારમાં લાવવી જોઈએ, પણ એ લાવતા નથી. એન્જિનિયર હોય, વસ્તુ બગડી હોય તો પોતાના એન્જિનિયરિંગ જ્ઞાનનો ઉપયોગમાં લાવવું જોઈએ. પણ એકવાર એવું થયું કે એક ફેમિલી ગાડી લઈને જતું હતું. ઘરના બધા જ હતા, દાદા દાદી હતા, માતા પિતા હતા, છોકરાઓ હતા. છોકરો મોટો થઈ ગયો હતો એટલે ગાડી એ પૌત્ર ચલાવતો હતો અને ગાડી બંધ પડી ગઈ. નજીકમાં કોઈ પેટ્રોલ પંપ નહોતું, રસ્તામાં નહોતું આવ્યું એટલે ડીઝલ કે પેટ્રોલ ખલાસ થઈ ગયું એટલે ગાડી બંધ પડી. પછી તપાસ કરી કે 2 કિલોમીટર આગળ પેટ્રોલ પંપ છે, ત્યાં સુધી ધક્કા મારીને લઈ જવું પડે. તો બધા ઉતર્યા, ધક્કો મારી હેરાન થતા થતા માંડ 2 કલાકે પેટ્રોલ પંપ પાસે પહોંચ્યા. ત્યાં જઈ અને ડીઝલ ભરાવી લીધું. પછી પેલા દાદાએ કીધું એના દીકરાને કે જો આપણે પેલું કેરબો અંદર કાયમ રાખી મૂકીએ છીએ એ પણ ભરાવી લેજે એટલે બીજી વાર આ પ્રોબ્લેમ ના થાય. એ કેરબો જે આપણે રાખીએ છીએ એમાં 5 લીટર ડીઝલ રાખીએ છીએ એ પણ ભરાવી લેજે, જેથી આવું ઇમરજન્સીમાં બીજી વાર હેરાન થવાનું ના થાય. પેલો છોકરો કે ના, એ તો ઇમરજન્સી માટે રાખેલું જ છે જ હજુ. શું કહેવાનું એને? ડીઝલ છે કેમ ના નાખ્યું? તો હજુ ઇમરજન્સી, હવે બીજી કઈ ઇમરજન્સી આવવાની? જ્યારે જરૂર પડે ત્યારે એને ન વાપરે તો એને શું કહેવાય? એટલે જ્યારે જીવનમાં કોઈ પણ પ્રકારની દુઃખદ પરિસ્થિતિ આવે, કંઈ પણ હતાશા, નિરાશા આવે, ત્યારે આ જે સમજ આપણે પ્રાપ્ત કરી છે કે હું શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિથી મુક્ત ચૈતન્ય સ્વરૂપ આત્મતત્વ છું, એ સમજને જો કામે ન લગાડીએ તેનો ઉપયોગ શું? એટલે જ્યારે પણ કૃપણતા આવે, હતાશા આવે, નિરાશા આવે, દુઃખદ પરિસ્થિતિ પ્રાપ્ત થાય, ત્યારે તરત જ આ સમજનો ઉપયોગ કરી લેવાનો કે હું આ બધાથી મુક્ત છું, હું આત્મ સ્વરૂપ છું. તરત જ એ બધા દુઃખોથી તત્કાળ છૂટી જવાશે. જે એમાં નિષ્ઠ છે એને તો આ દુઃખો સ્પર્શ કરતા જ નથી, પણ આપણે તો જેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આપણે જ્યારે એવી પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે આ જ્ઞાનનો ઉપયોગ કરવાનો, અને એ જો કરી શકીએ તો તત્કાળ આપણે કાલ્પન્ય કૃપણતામાંથી મુક્ત થઈ જઈએ, નિર્બળતાથી મુક્ત થઈ જઈએ અને સુખની પ્રાપ્તિ થઈ શકે. એવું આપણે અહીંયા વિચારણા જોઈ. જે ત્રીજું પ્રયોજન હતું કાલ્પન્ય નિવૃત્તિ, એ આપણને જો આ સમજ પ્રાપ્ત થાય તો અત્યારથી જ આપણી કૃપણતા દૂર થઈ જાય, દુઃખ દૂર થઈ જાય. જ્યારે જ્યારે દુઃખદ પરિસ્થિતિ લાગે ત્યારે આપણે આનો વિચાર કરવાનો. હવે જે બીજા 2 પ્રયોજન બાકી રહે છે, આઘાત નિવૃત્તિ અને દક્ષતા પ્રાપ્તિ, એ પણ ખૂબ અગત્યના છે. જીવનના ક્ષણે ક્ષણે જે આઘાત લાગતા હોય છે ને, જે દુઃખ થતું હોય છે, એનાથી આ જ્ઞાન આપણને સરળતાથી મુક્ત કરી દે છે. એવું જ્ઞાન કે તત્વનો બોધ કે તત્વનું જ્ઞાન આ ગ્રંથ આપણને પ્રદાન કરવાના છે. એ આના પ્રયોજન છે, અને માટે આપણે આ તત્વનો બોધ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો છે. પુનઃ આપણે કાલે મળીશું ત્યારે આ વિચારણામાં આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.